સુરતના ઓલપાડમાં થયેલા જીવલેણ હુમલા મામલે પોલીસ માત્ર મારામારીની કલમને ઉમેરી જેમાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવાની માંગ સાથે સુરતના ડીવાયએસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ઓલપાડના સરસ ગામ ખાતે રહેતા દિનેશ પટેલે જણાવ્યું હતું કે ઓલપાડના દિહણ ગામ ખાતે રહેતા દિલીપ પટેલ, ઉમેશ પટેલ અને અમિત પટેલે ગત તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ દિહણ ગામમાં તેઓની બહેનના ઘરે જઈ ધાર્યું અને લાકડાના ફટકાથી તેમની પર હુમલો કર્યો હતો, જેમાં બહેનનું માથું ફાટી જવા પામ્યું હતું તો ભાણેજને ધાર્યું માર્યું હતું, જે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે। જે મામલે ઓલપાડ પોલીસ દ્વારા સામાન્ય મારેમારીની જ કલમો આરોપીઓ સામે લગાવી હોય, જેથી આરોપી સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવાની માંગ કરાઈ છે। અંજનાબેન પ્રવીણભાઈ પટેલ। ક્યાં રહો છો? હું વરિયાવ રહું છું। આ જે ઘટના બની છે મારા ભાઈનું ઘર છે ને જે છોકરો છે એ મારા ભાઈનો છોકરો છે। શું ઘટના બની હતી? એટલે એ બે એના દિલીપ રતનજીની છોકરી સાથે એને લવ મેરેજ કર્યા ને તે ચાલ્યા ગયા, તેમાં એને ખબર પડી એટલે સીધો તે ઘરે આવ્યો। ઘરે મારા ભાઈનો છોકરો નાનો અને ભાભી હતા, તેમનો સીધો ધારિયાથી જ હુમલો કર્યો। સીધું ધાર્યું, માથામાં 5 ઘા મારેલા છે, એનાથી નથી હાથ ઉચકાતો, શરીર નથી ઉચકાતું, આ માથામાં બધું ફાડી કાઢેલું છે। એને અત્યારે હોસ્પિટલમાં લાઈફ લાઈનમાં છે। શું કહેવા માંગશો? કહેવાનું એટલું જ કે એ લોકોને અરેસ્ટ કરો ને હજુ કાયદેસરના પગલાં લેવું તમે ને એને અરેસ્ટ કરો ને હજુ મારી નાખવાની ધમકી આપે છે। ક્યારે આ ઘટના બની હતી? કોને કોને વાગેલું છે? શું નામ? વાગેલું નગીનભાઈને, રશ્મિબેનને, અમને એમનો છોકરો નાનો આકાશ પટેલ। કેટલા જણા હતા મારવામાં? 3 જણા। અહીંયા શું રજૂઆત કરવાના? રજૂઆત એટલી જ કરવાની કે એ લોકોને તમે અરેસ્ટ કરો ને અમને બચાવો, હજુ હુમલો કરવાની એ લોકોની ધમકી છે જ। હાલ તો જીવલેણ હુમલામાં પોલીસે માત્ર સામાન્ય મારામારીની કલમ જ ઉમેરી આરોપીઓને બચાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।